ગ્રીસ દેશના મહાન તત્વજ્ઞાની સોક્રેટિસ અને તેમના મિત્રએ તેમની 100% સફળતાનું રહસ્ય વિશે પૂછ્યું. જવાબ માટે મિત્રને સવારે 6 વાગે ગામમાંથી પસાર થતી નદીના કાંઠે બોલાવ્યો. બીજા દિવસે બંને તરતા તરતા નદીની વચ્ચે આવી પહોંચ્યા. અચાનક સોક્રેટિસે મિત્રની એક ડોક પકડી જોરથી તેનું માથું પાણીમાં ડૂબાડ્યું. મિત્રએ જેમ તેમ કરીને સોક્રેટિસનો હાથ છોડાવ્યો. તેમને ફરીથી વધારે જોરથી ડૂબાડ્યો. મિત્રએ બીજી વાર વધારે તાકાત લગાવી. સોક્રેટિસે નિર્દય બની મિત્રને ત્રીજી વાર ડૂબાડ્યો. મિત્રને હવે મૃત્યુ નજીક દેખાય. તેણે પૂરી તાકાતથી સોક્રેટિસનો હાથ છોડાવી તરતા તરતા એકલો કિનારે આવી પહોંચ્યો. પછી સોક્રેટિસે કહ્યું કે માફ કરજે મિત્ર, પણ આ તારા પ્રશ્નનો ઉત્તર તને કેવો અનુભવ થયો? પ્રથમ અને બીજી વાર તો વાંધો નહીં, પણ ત્રીજી વાર મને મૃત્યુ નજીક દેખાય અને મેં જીવનમાં પ્રથમવાર મારામાં રહેલી 100% શક્તિનો ઉપયોગ કર્યો. પછી સોક્રેટિસે કહ્યું, બસ આ જ મારી સફળતાનું રહસ્ય છે. હું પ્રત્યેક બાબતમાં મારામાં રહેલી 100% શક્તિનો ઉપયોગ કરું.